કેમ છો? મારું નામ વિદ્યા છે. અને મારું નામ સાર્થક છે. આ ભાગમાં આપણે વીમા વિશે વિગતવાર શીખીશું. ઇન્સ્યોરન્સ એટલે શું? એક એવી વ્યવસ્થા જેમાં આપણે નિયમિતપણે કોઈ કંપનીને કેટલાક નાણાં આપીએ છીએ અને તેના બદલામાં કંપની ભવિષ્યમાં અણધાર્યા સંજોગો અથવા કટોકટી જેમ કે માંદગી, મૃત્યુ, ચોરી અથવા નુકસાન વગેરે ને પહોંચી વળવા માટે અમને નાણાં આપવાની ખાતરી આપે છે. તેને વીમો કહેવામાં આવે છે. આપણને વીમાની શી જરૂર છે? આપણી જરૂરિયાતો અને તેને લગતા ખર્ચાઓ આપણા જીવનચક્રના જુદા જુદા તબકે જુદા પડે છે. કેટલાક ખર્ચાઓ અચાનક આવે છે અને આપણી આવક અને પારિવારિક જીવન પર ખરાબ અસર કરે છે. ઉદાહરણ તરીકે, મોટી માંદગી, મૃત્યુ, અકસ્માત અથવા પૂર, ભૂકંપ, દુષ્કાળ વગેરે જેવી કોઈ પણ કુદરતી આપત્તિ. આવા અણધાર્યા સંજોગોને લગતા અચાનક ખર્ચાઓનું સંચાલન આપણે કેવી રીતે કરવું જોઈએ? શું આપણી બચત પૂરતી થશે? જરાય નહીં. આવા અનિશ્ચય સંજોગો માટે આપણે વીમા યોજના લેવી જોઈએ. વીમાના પ્રકારો. વીમા યોજનાઓ ઘણા પ્રકારની હોય છે. અકસ્માતને કારણે થયેલા નુકસાનમાંથી સાજા થવા માટે અકસ્માત વીમા યોજના. મૃત્યુના કિસ્સામાં પરિવારને ટેકો આપવા માટે જીવન વીમા યોજના. અને મોટી બીમારીની સારવારમાં મદદ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ. ભારત સરકાર પણ આ વીમા યોજનાઓ પ્રદાન કરે છે અને તમે તેના માટે બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા અરજી કરી શકીએ છીએ. રોમા અને સોમા બંને દરરોજ બાજારમાં શાકભાજી વેચીને થોડા પૈસા કમાતા હતા. યોગાનુયોગે કોઈ મોટી બીમારીને કારણે બંનેને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને સારવાર દરમિયાન બંને પૈસા પણ કમાઈ શક્યા નહોતા. જ્યારે રોમાએ સારવારનો ખર્ચ જોયો ત્યારે તેને મોટો આંચકો લાગ્યો, કારણ કે તે જાણતી હતી કે તેની ઘણા મહિનાઓની બધી બચત હોસ્પિટલના ખર્ચને આવરી લેવામાં જશે અને તેની ઉપર તેણે શાહુકાર પાસેથી લોન લેવી પડશે. બીજી તરફ સોમાએ થોડા સમય પહેલા આરબીએલ હોસ્પિકેશ યોજના લીધી હતી, જેણે તેને હોસ્પિટલનો ખર્ચ પૂરો કરવામાં મદદ કરી હતી. વળી તેને રોજાના 1000 રૂપિયા મળતા હતા. તેથી સોમા પર કોઈ આર્થિક બોજ ન હતો. રોમાની જેમ ઓછી અથવા અનિયમિત આવક ધરાવતા લોકો માંદગી અથવા હોસ્પિટલના ખર્ચના કિસ્સામાં નોંધપાત્ર રીતે પ્રભાવિત થાય છે. માંદગી તેમના માટે આવક કમાવવાનું અથવા લોન ચૂકવવાનું પણ મુશ્કેલ બનાવે છે. આ સ્થિતિમાં સોમાએ જે રીતે આરબીએલ હોસ્પિકેશ સ્કીમની મદદ લીધી હતી તેવી જ રીતે તેની મદદ લેવામાં જ શાણપણ છે. બેંક દરેક પરિસ્થિતિમાં પોતાના ગ્રાહકોને મદદ કરે છે. આ કારણે આરબીએલ બેંકે જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના સહયોગથી એક ખાસ વીમા યોજના બનાવી છે, જે તે સમય દરમિયાન હોસ્પિટલના ખર્ચ અને આવકની ખોટમાંથી વસૂલી માટે આર્થિક મદદ પૂરી પાડે છે. આ યોજનાનું નામ હોસ્પિકેશ છે. ચલો આપણે હોસ્પિકેશ યોજનાને વિગતવાર સમજીએ. આ યોજના વીમાકૃત વ્યક્તિને તેના જીવનસાથી સાથે માંદગીને કારણે થતા હોસ્પિટલના ખર્ચથી બચાવે છે. સ્કીમમાં જોડાવું અને જરૂર પડે ત્યારે ક્લેમ કરવું ખૂબ જ સરળ છે. ક્લેમ પર કોઈ પણ હોસ્પિટલમાં પ્રક્રિયા કરી શકાય છે, માત્ર નેટવર્ક હોસ્પિટલમાં જ હોવું જરૂરી નથી. હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન 30 દિવસ સુધી દરરોજ 1000 રૂપિયા આપવામાં આવે છે. હોસ્પિકેશ સ્કીમમાં કોઈ બીમારીને બકાત રાખવામાં આવી નથી, જ્યારે અન્ય તમામ સ્કીમમાં કેટલીક કે અન્ય બીમારીઓને બકાત રાખવામાં આવી છે. એ પછીની સેન્ટર મીટિંગમાં જ્યારે રોમાને આરબીએલ બેંક હોસ્પિકેશ સ્કીમ વિશે જાણ થઈ ત્યારે તેણે તરત જ તેના માટે અરજી કરી હતી અને ઘરે પહોંચ્યા બાદ તેણે તેના પતિને પણ તેમાં જોડાવા કહ્યું હતું. તેથી આ વિભાગમાં આપણે જોયું કે કેવી રીતે આરબીએલ બેંક હોસ્પિકેશ યોજનાની મદદથી આપણે માંદગી દરમિયાન
હોસ્પિટલના ખર્ચને ટાળી શકીએ છીએ અને તે કેવી રીતે વીમા યોજનાઓ આપણું વાસ્તવિક સુરક્ષા કવર બની શકે છે તેનું એક ઉદાહરણ છે. સંપૂર્ણપણે. અને તે જ રીતે આપણે ભારત સરકારની અન્ય વીમા યોજનાઓ માટે પણ અરજી કરીને અકસ્માતના મુશ્કેલ સમયમાં અથવા અચાનક મૃત્યુના સમયે આપણી જાતને અને આપણા પરિવારોનું રક્ષણ કરવું જોઈએ. તો આ ભાગમાં બસ આટલું જ. હવે પછીના ભાગમાં આપણે કેટલીક વધુ મહત્વની બાબતો વિશે જાણીશું. ત્યાં સુધી નમસ્કાર. નમસ્કાર.